મારું નામ ભરતભાઈ કાનાભાઈ કોરડિયા મહુવા. મેં અહીંયા કેળ કરેલી છે 25 વીઘાની. 25 વીઘાની કેળમાં મારે પોષણક્ષમ ભાવ ન મળતા કાઢી નાખવાની નોબત આવી. અત્યારે સમજો નહીં કે મેં 18 મહિના સુધી એની હારે સતત મહેનત કરીને ભાગીદાર હારે ભાગ રાખી, ભાગ્યને મજૂરી મળે એવું નથી ને મારે તો પૈસા આમને રોકાણ કરેલું એટલે જાય જ છે. એટલે આ હિસાબથી 18 મહિનાની અંદર અમારે ઓછાના મેં 14 થી 15 લાખ રૂપિયા જેવો ખર્ચો થઈ ગયો છે. અને એ ખર્ચો દેતા હવે અમારે કંઈ વળતર મળતું નથી ને અત્યારે કોઈ કેળાના ભાવ નથી ને ભાવે નથી ને પાછું કોઈ લેવા માટે તૈયાર ન હોય એટલે પરાણે દેવાના થાય. એટલે છેલ્લા ખર્ચાના હોય ને એ પૈસા નથી નીકળતા. એના હિસાબે પછી મારે ના છૂટકે કલ્ટિવેટર મારીને નાશ કરી નાખવાનો વાર આવ્યો. ત્યારે બાગાયત પાકની અંદર આવી રીતની નુકસાની હોય. પછી કેળા એવી વસ્તુ છે કે આ રે ની જાજો ટાઈમ ફરજિયાત એને 2-3 દિવસમાં નિકાલ કરવો પડે. રે એવી વસ્તુ હોય તો કાંઈ વાંધો ન આવે. એના હિસાબે આ નુકસાની કરવાનો વાર આવ્યો.